નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, રીપી ઈ લર્નિંગ હબની દુનિયામાં હું રાજપૂત સર ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત કરું છું। ધોરણ 10 ગણિત વિષયની આપણે ગજબની દુનિયામાં ડોબકા મારી રહ્યા હતા। હાલ આપણે ત્યાં જ આગળ વધીએ છીએ, પણ એક ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ, તમને મજા જ આવી જાય ને એવું એક ચેપ્ટર, એટલે એનું નામ છે ત્રિકોણમિતિનો પરિચય। રેડી? અત્યાર સુધીમાં તમે એક પણ વખત આ ચેપ્ટરને ક્યાંય પણ ભણ્યા નથી। બાકી તમે આગળના જે કાંઈ પણ ચેપ્ટરો છે એ ક્યાંક ને ક્યાંક 9મા ધોરણમાં 8મા ધોરણમાં ક્યાંક થોડી માહિતીઓ તો મેળવેલી હશે, પણ આ ચેપ્ટર એવું છે કે ક્યાંય પણ તમે જોયું નથી। અને ઇન્ટરેસ્ટિંગ એટલે તમને એક વખત જો એમાં રસ પડી જશે ને એટલે તમને ખુદને મજા આવશે। અને બીજા નંબરમાં વાત કરો તો હવે પછી 10 પછી જો તમારે સાયન્સની લાઈનમાં આગળ વધવાનું હોય, રેડી, એન્જિનિયર બનવાની લાઈનમાં આગળ વધવાનું જ હોય, તો આ તમારા માટે ખૂબ અગત્યનું ચેપ્ટર છે। એનો મતલબ એવો કે હવે પછી તમારો પાયો અહીંથી નખાય છે આ ચેપ્ટરથી, જો તમારે એન્જિનિયર ફિલ્ડમાં જવાની ઈચ્છા હોય તો। રાઈટ વાત? તો ચાલો હવે આ ચેપ્ટરને આપણે મસ્ત રીતે શરૂઆત કરીએ। ચેપ્ટરનું નામ જ જુઓ, ત્રિકોણમિતિનો પરિચય। મજા જ આવી જાય એવું ચેપ્ટર છે આપણા માટે। ચાલો, પહેલું જ આવશે, ત્રિકોણમિતિ પ્રકરણમાં આપણે કાટકોણ ત્રિકોણનો જ ઉપયોગ કરવાના છે। એનો મતલબ એવો કે આપણા માટે આ લાઈન છે ને એ ભગવાન સમાન છે, બીજી કોઈ વાતને ધ્યાનમાં લેવાની જ નહીં। એક જ વાત કે ભાઈ કાટકોણ ત્રિકોણ આવવાનો જ હોવો જોઈએ। કેમાં? તો કે ત્રિકોણમિતિ ચેપ્ટર 8મું ચેપ્ટર શરૂ થાય એટલે એક વાત યાદ રાખવાની કે ફરજિયાત પૂર્વક આપણે કાટકોણ ત્રિકોણની ચર્ચા કરવાની। હવે કાટકોણ ત્રિકોણ શું છે, એ કેવી રીતે ડિફાઇન કરાય છે, ચલો જોઈએ। જો ત્રિકોણમાં પહેલા તો ત્રિકોણ, જેની અંદર 3 ખૂણા હોય એવી બંધ આકૃતિ, જેને શું કહેવાય? ત્રિકોણ। કોણ એટલે ખૂણા અને ત્રિ એટલે 3, જેમાં 3 ખૂણાવાળી બંધ આકૃતિ હોય, અથવા જે આકૃતિમાં 3 ખૂણા હોય અને તે બંધ આકૃતિ હોય, તો તેને શું કહેવાય? ત્રિકોણ। રેડી? જો ત્રિકોણમાં એક ખૂણાનું માપ 90 હોય, કેટલું હોય મિત્રો? 90। જો ત્રિકોણમાં એક ખૂણાનું માપ 90 હોય, આપણે એક ત્રિકોણ દોર્યો, એમાં જો એક ખૂણાનું માપ 90 બતાવ્યું આપણે છે, ક્યાં છે? જો અહીંયા રહ્યો। અને આપણને ખબર છે કે 90 નો ખૂણો બતાવવા માટે આપણે શું કરવું પડે? ચોરસનું ચિહ્ન બતાવવું પડે, અને તેની સામેની બાજુ કર્ણ હોય। રેડી? આ ખૂણો 90 નો, એની સામેની બાજુ શું હોવી જોઈએ? કર્ણ હોવી જોઈએ। તો તેવા ત્રિકોણને કાટકોણ ત્રિકોણ કહેવાય છે। રેડી? એનો મતલબ સિમ્પલ લેંગ્વેજમાં જો તમે સમજો ને તો ત્રિકોણ એટલે તો 3 ખૂણાવાળી બંધ આકૃતિ, પણ એમાં ત્રિકોણમાં 3 ખૂણામાં એક ખૂણો 90 નો હોવો જોઈએ, એ ફરજિયાત વાત। બાકીના 2 ખૂણાની કોઈ ચર્ચા આપણે કરવાની નથી, એક ખૂણો 90 નો ફરજિયાત હોવો જોઈએ, અને એની સામેની બાજુ છે એ આપણા માટે હીરો કર્ણ સમાન હોવી જોઈએ। એટલું જોઈ લીધું એટલે આપણને કાટકોણ ત્રિકોણનો પરિચય આવી જાય। હવે કઈ મારે તમને બધા ત્રિકોણનો પરિચય આપવાની જરૂરિયાત છે જ નહીં, કેમ કે આપણે, તમે જાણો છો, ઘણા બધા ત્રિકોણના પ્રકારો આવે છે। રાઈટ? પણ આપણા માટે અગત્યનું હોય તો કોણ છે? કાટકોણ ત્રિકોણ છે। રાઈટ વાત? ચાલો જો આગળ, પાયથાગોરસનો પ્રમેય, આના વિશે તમે ખૂબ સારી રીતે અને બધું જ ભણીને આવ્યા છો। પાયથાગોરસનો પ્રમેય ધોરણ 9માં પણ તમારે આવતો હતો। રાઈટ વાત? શું આવે પાયથાગોરસનો પ્રમેય? કાટકોણ ત્રિકોણમાં કાટખૂણો બનાવતી બંને બાજુ, ફરી એક વખત શબ્દને મારા ધ્યાનમાં લેજો, કાટકોણ ત્રિકોણમાં કાટખૂણો બનાવતી બાજુ, જે 2 બાજુ કાટખૂણો બનાવે, રેડી, એ બંને બાજુ, તો જો લખ્યું છે કાટકોણ ત્રિકોણમાં કાટખૂણો બનાવતી બંને બાજુના વર્ગનો સરવાળો। એટલે તમે કોઈ એક ત્રિકોણ લઈ લીધો, જો આ આપણે ત્રિકોણ દોરીએ છીએ, આ ત્રિકોણ કેવો થયો? એમાં આ 2 બાજુ શું છે? એ કાટખૂણો બનાવે છે, એટલે આ કાટકોણ ત્રિકોણમાં કાટખૂણો બનાવતી બંને બાજુ, એટલે આ ત્રિકોણ છે આપણો, એની અંદર આ 2 બાજુ કેવી છે? તો કે કાટખૂણો બનાવતી, એટલે આ બંને બાજુનો શું કરવાનો? આ બાજુનો વર્ગ, આ બાજુનો વર્ગ, બંને બાજુના વર્ગનો સરવાળો। ધ્યાનમાં લેતા જાજો, કાટકોણ ત્રિકોણમાં કાટખૂણો બનાવતી બંને બાજુના વર્ગનો સરવાળો કર્ણના વર્ગ જેટલો હોય, આ બંને બાજુના વર્ગનો સરવાળો એ આના એકલાના વર્ગ જેટલો થવો જોઈએ। સમજો છો? આજે આ બંને બાજુ, એક આ બાજુ અને એક આ બાજુ, બંને બાજુનો વર્ગ લેવાનો, એનો સરવાળો એકલો આના જેટલો થાય। કોના જેટલો? કર્ણના વર્ગ જેટલો। તો તે પાયથાગોરસનો પ્રમેય છે એમ કહેવાય।
ફરી એક વખત કાટકોણ ત્રિકોણમાં કાટખૂણો બનાવતી બંને બાજુના વર્ગનો સરવાળો કર્ણના વર્ગ જેટલો થાય તેમ કહેવાય. આ વિધાન પાયથાગોરસનું વિધાન છે. આ વિધાન પાયથાગોરસનું વિધાન છે. પાયથાગોરસ શું હતું અને એની બધી ડિટેલ આપણે અત્યારે લેવી નથી કે રેડી. કોણ હોય ગણિતમાં? તો ગણિત શાસ્ત્રી સિવાય કોઈ નવરું તો ન હોય, બીજું કોઈ આવે તો નહીં. ચાલો આગળ જોઈએ. ત્રિકોણ ABC માં ખૂણો B કાટખૂણો બતાવ્યો. જો મેં બાજુની આકૃતિ લીધી, ત્રિકોણ ABC છે, એમાં ખૂણો B કેનો? કાટખૂણો. માપખૂણો C એ સાપેક્ષ ખૂણો છે. હવે તમારા આ ચેપ્ટર માટે આ શબ્દ છે ને એટલો બધો અગત્યનો છે ને એની વાત ન કરો. રેડી? આ ચેપ્ટરમાં આ શબ્દ સાપેક્ષ ખૂણો એના સંદર્ભમાં જ કામ થવું જોઈએ. પછી એને પછી B ખૂણા રે 90 ના ખૂણા રે કઈ મતલબ ન હોય. રાઈટ વાત? કોની યારે મતલબ હશે? ખાલી સાપેક્ષ ખૂણા સાથે. કોને તમે સંદર્ભમાં લઈને ગણતરી કરો છો એ જ અગત્યનું કામ કરશે. એટલે આપણો અહીંયા ખૂણો C છે ને એ શું છે? સાપેક્ષ ખૂણો છે. તો હવે AB ને શું કહેવાય? સામેની બાજુ. કોની સામેની બાજુ? ખૂણા C ની. આ ખૂણો C છે એની સામેની બાજુ કોણ? AB. હા, લખ્યું તો ખરો કે AB બરાબર સામેની બાજુ, પણ કોની? તો કે માપ ખૂણા C ની. અથવા આપણે લખવું હોય તો લખાય સાપેક્ષ ખૂણાની. સાપેક્ષ ખૂણાની સામેની બાજુ કોણ? તો કે સાપેક્ષ ખૂણો કોણ? C. અને સામેની બાજુ કોણ? AB. રાઈટ વાત? આગળ BC બરાબર પાસેની બાજુ. BC પાસેની બાજુ, કેમ કે જો ખૂણા C ની બાજુમાં આવી અને આ ખૂણા C ની સામેની આવી, એટલે સામે હોય જે ખૂણો લ્યો તમે, જેને સંદર્ભમાં લ્યો, જો એને સંદર્ભમાં લ્યો તો આ સામેની બાજુ બની જશે અને આ પાસેની બાજુ બનશે. કેમ કે તમારે આને સંદર્ભમાં કોઈ દિવસ નહીં લેવાનું છે. આ ભૂલી જજો. ખૂણો B, જે ખૂણો કાટખૂણો છે ને એની હારે તો તમારે કઈ મતલબ જ નહીં. વાત પૂરી થઈ જાય. ધ્યાનમાં કોને લેવાનું? એના વગરના જે બે ખૂણા બાકી વધતા હોય એમાંથી જેને તમે સાપેક્ષ ખૂણો લ્યો એની સામેની બાજુ હોય એને સાબા કહેવાય, અને જેની એની બાજુમાં હોય એને પાસેની બાજુ કહેવાય, એટલે પાબા. રાઈટ વાત? અને કર્ણ તો ફરજિયાત છે, એ તો કઈ ચેન્જ થવાનો જ નથી. એટલે જો AC બરાબર કર્ણ. હવે પાયથાગોરસનું વિધાન શું આવે? યાદ કરો. કાટકોણ ત્રિકોણમાં કાટખૂણો બનાવતી બંને બાજુના વર્ગનો સરવાળો. એટલે આ બે બાજુ કાટખૂણો બનાવે છે AB અને BC. તો જો AB નો વર્ગ પ્લસ BC નો વર્ગ એ કર્ણના વર્ગ જેટલો હોય. કર્ણ કોણ? AC નો વર્ગ. આ થયું પાયથાગોરસનું વિધાન. અને જ્યારે મિત્રો તમને રકમની અંદર ત્રિકોણનું નામ ન આપે ને, ખાલી એમને આપ્યું હોય ને, ત્યારે તમે લખો સામેની બાજુનો વર્ગ પ્લસ પાસેની બાજુનો વર્ગ બરાબર કર્ણનો વર્ગ. આ ધ્યાનમાં રાખજો. હું જ્યારે તમને ત્રિકોણ ABC અથવા PQ અથવા XYZ એવું કઈ લખેલું ન આપ્યું હોય ને, ખાલી એમને આપ્યું હોય ને, ત્યારે તમારે સામેની બાજુ હોય ને એની જગ્યાએ એ જ લખવાનું કે સામેની બાજુનો વર્ગ પ્લસ પાસેની બાજુનો બરાબર કર્ણનો વર્ગ. હા, સાપેક્ષ ખૂણો તો ત્યાં પણ તમને આપેલો જ હશે, કીધું જ હોય. રાઈટ વાત? જો ન કીધું હોય તો જે અહીંયા ખૂણો હોય તો એ લેવો, તમને જે સારો લાગે પછી તમે લઈ શકો. એ ડિપેન્ડ કરે તમારા પર, તમારે શું લેવું છે એ. રાઈટ વાત? ચાલો, આ હતી તમારી જનરલ અને સામાન્ય માહિતી, પણ ખૂબ અગત્યની છે. એટલે સાપેક્ષ ખૂણાની સંદર્ભમાં તમારે સામેની બાજુ પાસેની બાજુ નક્કી થશે. કર્ણ તો ફાઇનલ એક જ રહેશે, કાંઈ બદલશે નહીં. હવે તમારા માટે ખૂબ અગત્યનો એક પોઈન્ટ આવશે, ત્રિકોણમિતીય ગુણોત્તર. રાઈટ? હવે હું તમને પહેલા સમજાવી દઉં ત્રિકોણમિતીય ગુણોત્તર કયા કેટલા છે. ત્રિકોણમિતીય વિધેય, ત્રિકોણમિતીય વિધેય કેટલા છે અને પહેલા આપણે એ જોઈ લઈએ. ત્રિકોણમિતીય વિધેયની અંદર પહેલું આવશે સાઇન, બીજું આવશે કોસ, ત્રીજું આવશે ટેન, ચોથું આવશે કોસેક, પાંચમું આવશે સેક અને છઠ્ઠું આવશે કોટ. આ 6 ત્રિકોણમિતીય વિધેયો છે. આ 6 જ આખા ચેપ્ટરના તમને અણી કાઢશે. ફરી એક વખત આ કોષ્ટકને આપણે સાઈડમાં જવા દઈએ, અત્યારે આની કોઈ જરૂરિયાત નથી. ખાલી આપણે આની સાથે વાત કરીએ. ત્રિકોણમિતીય વિધેયની અંદર 6 વિધેયો છે: સાઇન, કોસ, ટેન, કોસેક, સેક અને કોટ. સમજી ગયા સુધીમાં? શું તમારા માટે કોઈ સવાલ પૂછે કે ભાઈ ત્રિકોણમિતીય વિધેયો કેટલા? રેડી? તો યાદ રાખવાનું કે 6: સાઇન, કોસ, ટેન, કોસેક, સેક અને કોટ. આ 6 વિધેયો છે. બીજી કોઈ વાતમાં પડવાનું નહીં. હવે એ બીજું શું છે, કેવી રીતે કામ કરે છે એને પછી જોઈએ. પહેલા આપણે એટલું યાદ રાખવાનું છે. એ યાદ રાખ્યા પછી હવે તમારા માટે આ જે કોષ્ટક છે ને એ છે ને એમ સમજી લો ને કે બધા સમાન છે. આ આવડશે એટલે તમને બધું જ આવડશે હવે પછીથી. કાટકોણ ત્રિકોણ ABC માં માપખૂણો C બરાબર થીટા. ચાલો પહેલા આપણે સંદર્ભ લઈ લઈએ, આકૃતિ દોરી નાખીએ. આ ત્રિકોણ
BC. આપણને સર તમે કેમ માપખૂણો B ને 90 લીધો? કઈ ચોખવટ તો નથી કરી, પણ અમે શબ્દ કીધો છે કાટકોણ, એટલે મતલબમાં કોઈ એક ખૂણો તો કાટખૂણો જ આવે. અને જો આ પ્રમાણે લખ્યો હોય તો તમે સમજી શકો કે વચ્ચેનો ખૂણો છે ને એને તમે બતાવી દેવાનો. રેડી? હવે એના વગરનો સાપેક્ષ ખૂણો કોણ? તો કે C, એટલે આ થીટા. થઈ ગયું? હવે આની સામેની બાજુ કોણ? તો કે આને આપણે શું કહીશું? સાબા. આ એની બાજુમાં એટલે પાસેની બાજુ એટલે પાબા. અને આ તો કર્ણ જ રહેવાનો છે, એને તો આપણે કોઈ ફેરફાર તમે કેમ કોઈ કઈ કરાવી શકવાના નથી. ક્લિયર વાત? હવે શરૂ કરીએ ત્રિકોણમિતિ વિધેયની આના ઉપરથી માહિતી. ઓકે, ચાલો. થીટાની જગ્યા પર શું લેવાનું? C. કેમ? થીટાની જગ્યા પર શું લેવાનું? C. રાઈટ વાત? એટલે જુઓ sin થીટા બરાબર sin C. જો આ લાઈનને માઇન્ડમાં નહીં રાખો તો પણ ચાલે. અત્યારે તમે ખાલી એટલું યાદ રાખો કે sin થીટા. ઓકે, અને ખબર જ છે કે થીટાની જગ્યા પર C તમે લખી શકો સરળતાથી, કેમ કે સાપેક્ષ ખૂણો બે સંદર્ભમાં એક જ થયો. રાઈટ વાત? જુઓ sin થીટા બરાબર sin C. હવે sin થીટા કોની કોની સાથે કામ કરે? સામેની બાજુના છેદમાં કર્ણ. sin એકલો આની સાથે કામ કરશે. ફરી એક વખત sin હશે ને એ કોની સાથે કામ કરશે? સામેની બાજુ અને કર્ણ, આ બે ની સાથે લેવા દેવાને, બીજા કોઈ સાથે કઈ ફરક નહીં પડે. ઓકે, એટલે હું sin થીટા બરાબર સામેની બાજુના છેદમાં કર્ણ એટલે સાબાના છેદમાં કર્ણ. યાદ રાખવા માટેની એક શોર્ટકટ sin સાકે. sin સાકે સામેની બાજુના છેદમાં કર્ણ. ઓકે, cos. cos એટલે હું પાસેની બાજુના છેદમાં કર્ણ. cos એટલે કોણ? પાસેની બાજુના છેદમાં કર્ણ. ઓકે સર, હવે તમે આ શું લખેલું છે? આ વ્યસ્ત વિધેય લખેલા છે. સાઇન અને કોસેક એકાબીજાના વ્યસ્ત છે. શું છે? આ વિધાન અને આ વિધેય સાઇન અને કોસેક એકાબીજાના વ્યસ્ત છે, એને કાંઈ ફરક ના પડે. હા, બંનેનો ગુણાકાર 1 થાય. સાઇન અને કોસેક નો ગુણાકાર શું થશે? 1. કેમ? એકાબીજાના વ્યસ્ત વિધેયો છે. રાઈટ વાત? આ લાઈન એના માટેની છે. હવે આ લાઈન શું લખેલું છે? સામેની બાજુ કોણ? AB અને કર્ણ કોણ? AC. એ જ બતાવ્યું છે, ખાલી ત્રિકોણના સંદર્ભમાં લીધું. રાઈટ વાત? એને તમે અત્યારે માઇન્ડમાં ન લો તો ચાલશે. તમારે શું યાદ રાખવાનું? સાઇન સાકે. હું એટલે સામેની બાજુના છેદમાં કર્ણ. હવે કોસ પાસેની બાજુના છેદમાં કર્ણ એટલે કોસ પાકે. સાઇન સાકે, કોસ પાકે. રેડી? ચાલો આગળ વાત. હવે કોસ નું વ્યસ્ત કોણ? સેક. એટલે કોસ અને સેક નો ગુણાકાર કરું તો જવાબ 1 આવે. કોસ અને સેક એકાબીજાના વ્યસ્ત વિધેયો છે એવું સાબિત થાય છે. ચાલો આગળ. tan. tan એટલે હું સામેની બાજુના છેદમાં પાસેની બાજુ, એને કર્ણ સાથે કોઈ મતલબ જ નથી. સાપા. રેડી? એટલે આપણે લખવું તો શું લખાય? tan સાપા. તો જો 3 વસ્તુ તમારી પાસે આવી ગઈ. sin સાકે, cos પાકે, tan સાપા. હવે જો બીજા સંદર્ભમાં કેવું તો tan ની જગ્યા પર તમે sin થીટાના છેદમાં cos થીટા પણ લખી શકો. અને હજી લખવું હોય તો લખાય 1/cot થીટા, કેમ કે કોટ અને tan એકાબીજાના વ્યસ્ત વિધેયો છે. ક્લિયર અહીંયા સુધી? આ સામાન્ય માહિતી તમારા માઇન્ડમાં રાખવા માટેની હતી. આને ધ્યાનમાં લેવી ખૂબ જરૂરી છે, નકર કામ નહીં થાય. ચાલો આગળ. ફરી એક વખત 3 ને 3 નું જોઈએ. સાઇન સાકે અને સાઇન અને કોસેક એકાબીજાના વ્યસ્ત છે, બંનેનો ગુણાકાર 1 થાય. ચાલો. કોસ પાકે એટલે પાસેની બાજુના છેદમાં કર્ણ, અને કોસ અને સેક એકાબીજાના વ્યસ્ત છે, બંનેનો ગુણાકાર 1 થાય. આગળ tan. tan સાપા એટલે કે સામેની બાજુના છેદમાં પાસેની બાજુ. tan અને કોટ એકાબીજાના વ્યસ્ત છે એટલે બંનેનો ગુણાકાર 1 થાય. અને tan ની જગ્યા પર બીજું લખવું હોય તો પણ sin ના છેદમાં cos પણ લખી શકાય છે. રાઈટ? આ મુખ્ય 3 વિધેયો છે. હવે એના જ વિધેયો આગળ જોવા જઈએ. હવે sin અને કોસેક એકાબીજાના વ્યસ્ત એટલે કોસેક નું શું થાય? કર્ણના છેદમાં સામેની બાજુ. રાઈટ વાત? જુઓ એટલે શું લખાય? કે સા. sin સાકે, કોસેક કેસા. ઓકે, એટલે કેસા એટલે કર્ણના છેદમાં સામેની બાજુ, અને કોસેક અને sin એકાબીજાના વ્યસ્ત એટલે જો 1/sin આવ્યું. આગળ સેક. સેક અને કોસ એકાબીજાના વ્યસ્ત એટલે શું આવે? કે પા. કર્ણના છેદમાં પાસેની બાજુ. સર કે કેમ લખો? કપા નો લખાય, કપા નથી મેળવતો, સેટિંગ નથી બેસતું એટલે કેપા રાખીએ છીએ આપણે. રાઈટ? એટલે હું થયું સેક કેપા એટલે કર્ણના છેદમાં પાસેની બાજુ એટલે 1/cos. અને હવે આવ્યો કોટ. કોટ એટલે શું? તો લખવું હોય તો શું લખાશે આપણે? પાસા. પાસેની બાજુના છેદમાં સામેની બાજુ, કેમ કે કોટ અને tan એકાબીજાના વ્યસ્ત છે એટલે વિરુદ્ધ આવે. અહીંયા જે હોય જુઓ, અહીંયા જે છે ને એનો અહીંયા વિરુદ્ધ, અહીંયા જે હોય એનો અહીંયા વિરુદ્ધ, અહીંયા જે હોય એનો અહીંયા વિરુદ્ધ, કેમ કે એકાબીજાના વ્યસ્ત વિધેયો છે, કેમ કે છેદમાં લખો એટલે ઉપર જવાનું જ છે. સમજી ગયા અહીંયા સુધી? આ જો તમારું સામાન્ય માહિતી. હવે જો તમારે કોટની જગ્યા પર લખો હોય તો તમે લખી શકો કોસના છેદમાં સેક. અને અહીંયા જુઓ
એકની જગ્યા પર સાઈન લખાય, જો અહીં લખ્યું તમે રેડી, અહીં એકની જગ્યા પર કોસ, અહીંયા લખવાય તો શું લખાય, એકની જગ્યા પર ટેન થીટા. આ તમારા માટે એક બ્રહ્માસ્ત્ર જેવું વિધાન છે. એટલું યાદ રહેશે ને એટલે તમને આખું ચેપ્ટર આવડશે. આના પછીનું ચેપ્ટર પાછું આના ઉપર ડિપેન્ડ છે. આ બે ચેપ્ટરો એવા છે 8મું અને 9મું. જો આ થોડીક એવી સામાન્ય અને જનરલ માહિતી તમારા માઇન્ડમાં રહી જાય ને એટલે તમને બધું જ આવડે. હું તમને હજી શબ્દ વાપરું, બ્રહ્માસ્ત્ર જેવું છે આ વિધાન. આ વસ્તુ ધ્યાનમાં રાખજો. એક વખત નહીં 100 વખત એ વસ્તુને ધ્યાનમાં લઈ લેવાની, એટલે તમારા માઇન્ડમાં ક્લિયર થઈ જાય. એટલે આપણે જોવું જ લખાય, સાઈન સાકે, કોસ પાકે, ટેન સાપા, કોસે કેસા, સેક કેપા અને કોટ પાસા. એટલું વિધાન છે. એટલું આવડે એટલે આપણને બધું જ આવડી જાય. ઓકે, આ તમારા માટે એક અગત્યનું વિધાન હતું. ચાલો આગળ જો, ત્રિકોણમિતીય ગુણોત્તરના વ્યસ્ત સંબંધો. વ્યસ્ત સંબંધો એટલે હું એકાબીજાના વ્યસ્ત છે. શું? તો કે સાઈન થીટા ઇન્ટુ કોસેક થીટા બરાબર 1. સાઈન અને કોસેક નો ગુણાકાર કેટલો થાય? 1. હવે કોસ થીટા ઇન્ટુ સેક થીટા બરાબર 1. અને એવી જ રીતે હું ટેન થીટા ઇન્ટુ કોટ થીટા બરાબર 1. આ ત્રણેય વિધાન એકાબીજાના વ્યસ્ત એટલે ત્રણેયનો ગુણાકાર કરો એટલે જવાબ શું આવતો હોય? 1 આવે. રેડી? આ તો મેં તમને આગળ પણ સમજાવ્યું. ત્રિકોણમિતીય ગુણોત્તરના વ્યસ્ત સંબંધો છે સાઈન અને કોસેક, કોસ અને સેક, ટેન અને કોટ. રાઈટ? ઈ ત્રિકોણમિતીયના વ્યસ્ત વિધેયો આવ્યા. હવે એવી જ રીતે કોટિકોણ સંબંધ દર્શાવવાનો છે. કોટિકોણ એટલે શું? તો કે સાઈન થીટા અને કોસ થીટા. આ બે કોટિકોણીય ગુણોત્તર છે. કોટિકોણીય એટલે શું? તો કે આ 30 નો હોય તો આ 60 નો, 30 અને 60 કરીને બેયનો ખૂણાનો સરવાળો 90 થાય, એના સંદર્ભમાં જ કામ કરશે. હજી એક વખત સર અમને સમજ ન પડી. જો સાઈન થીટાની જગ્યા પર તમે 30 લખાય ને તો કોસ ફરજિયાત 60 જ આવે. કેમ કે 30 અને 60 કેટલા થયા? 90. સમજ પડે? આગળ જો કોસેક 45 લીધા તો સેક 45 આવે. 45 ને 45 કેટલા થાય? 90. હજી આગળ વાત, ટેન. જો ટેન તમે 60 લીધો, થીટાનું મૂલ્ય 60 લઈ લીધું એટલે કોટ મૂલ્ય કેટલું લેવું પડે? 60 જ લેવું પડશે. સમજી ગયા? આ તમારા શું હતા? ત્રિકોણમિતીય ગુણોત્તરના કોટિકોણ સંબંધ. બે આવ્યા, એક વ્યસ્ત સંબંધ અને એક કોટિકોણ સંબંધ. બંનેને તમારે માઇન્ડમાં બેસાડી લેવાનું છે. ક્લિયર? અહીંયા સુધીના આટલા અગત્યની વાત તમારું ચાલુ હતી. ચલો જુઓ આગળ. હવે થોડાક ઉપયોગી સૂત્રો છે, આપણે જોઈ લીધા, એ જ છે, કઈ નવું નથી. જુઓ, સાઈન બરાબર 1/છેદમાં કોસેક. તો સાઈન અને કોસેક નો ગુણાકાર કેટલો થાય? 1. હવે આગળની સ્લાઇડમાં આપણે જોયું. કોસ 1/છેદમાં છેક બંનેનો ગુણાકાર શું થાય? 1. ટેન અને કોટ બંનેનો ગુણાકાર શું થાય? 1. કેમ કે બધા જ કેવા આ બધા સૂત્રો છે એ શું છે? વ્યસ્ત સંબંધના સૂત્રો છે. તમને ખબર છે. હવે તમારા માટે આ જે 3 લાઈન છે ને એ 1 માર્ક્સ માટે એટલી બધી અગત્યની છે ને કે વાત ન કરો. બોર્ડની પરીક્ષામાં 1 માર્ક્સ માટે ખૂબ અગત્યનો પોઈન્ટ ઓફ વ્યૂ છે. ચાલો, કાટકોણ ત્રિકોણમાં કર્ણ સૌથી મોટી બાજુ હોવાથી સાઈન અને કોસનું મૂલ્ય હંમેશા 1 થી ઓછું અને ધન હોય છે. સમજ પડી? એટલે સિમ્પલ લેંગ્વેજમાં સમજાવું ને તમને તો સાઈન અને કોસનું મૂલ્ય શું હોય છે ખબર? 0 થી 1 ની વચ્ચે જે જોતું હોય. 0 થી નીચે નહીં જાય ને 1 થી ઉપર નહીં જાય. સમજ રહ્યો? ફરી એક વખત, કાટકોણ ત્રિકોણમાં કર્ણ સૌથી મોટી બાજુ. હવે તમારા માઇન્ડમાં આવતું હોય તો સાઈન સાકે, સામેની બાજુના છેદમાં કર્ણ, અને કર્ણનું માપ સૌથી મોટું હોય માટે શું આવશે? સાઈન અને કોસનું મૂલ્ય હંમેશા 1 થી ઓછું અને ધન. એનો મતલબ એવો, 0 થી નીચે તો જવાય નહીં, કેમ કે ઋણ શરૂ થઈ જાય. એટલે 0 અને 1 ની વચ્ચેનું જે મૂલ્ય તમારા હાથમાં લેવું હોય તમારાથી આવીએ. આગળ, કોસેક અને સેકનું મૂલ્ય 1 થી વધુ જ હોય. કેમ? કર્ણ અંશમાં વયો જાય છે, સાઈન અને કોસમાં છેદમાં હોય એટલે ભાગાકારમાં નાની સંખ્યા જાય છે. રેડી ને? આમ ભાજ્ય તરીકે અને ભાજક તરીકે અલગ આવે છે. અહીંયા કોસેક અને સેકનું મૂલ્ય 1 થી વધુ જ હોય. જ્યારે ટેન અને કોટનું મૂલ્ય ધન વાસ્તવિક સંખ્યા હોય છે. કેમ કે આમાં કર્ણ આવતો નથી. તમારી પાસે સામેની બાજુના છેદમાં પાસેની બાજુ, પાસેની બાજુના છેદમાં સામેની બાજુ, એ સંદર્ભમાં તમે કામ કરતા હોય એટલે ટેન અને કોટનું મૂલ્ય શું આવે? ધન વાસ્તવિક સંખ્યા જ હોય છે. ક્લિયર અહીંયા સુધી? આ હતી તમારી જરૂરી સામાન્ય માહિતી. હજી તો ઘણી બધી આવશે પણ અત્યારે આપણે એની જરૂરિયાત નથી. રાઈટ વાત? તો ચાલો આગળ શરૂ કરીએ. ઉદાહરણ નંબર 1. જો tan A બરાબર 4/3 હોય તો ખૂણા A ના અન્ય ત્રિકોણમિતીય ગુણોત્તર શોધો. એક વખતમાં માઇન્ડમાં બેસાડું છું. જો ફરી એક વખત તમને રકમમાં જે શબ્દ વાપરો, tan A બરાબર 4/4
3. હવે tan એટલે શું? તો કે સાબાના છેદમાં પાબા એટલે 4/3. હવે આમાં શું થાય ખબર? ઘણા કે ધરાવે છે. સામેની બાજુ બરાબર 4k અને પાસેની બાજુ બરાબર 3k. મને કોઈ વાંધો નથી કે ધારવાથી, એક જ થશે. કે ધારો કે ન ધારો કાંઈ ફરક ન પડે. હા, ગુણોત્તર છે એટલે કે ધારે છે, રેડી. પણ આપણે કે ધાર્યા વગર દાખલો કરીએ. જુઓ તમે હું કેવી રીતે કરાવડાવું છું, હું કરાવડાવું છું. હવે મેં તમને હમણાં પણ કીધું હતું કે જો તમને ત્રિકોણના ખૂણાનો કોઈ સંદર્ભની વાત ન કરે ને તો તમે કેવી રીતે લખી શકો? પાયથાગોરસના પ્રમેય મુજબ, પાયથાગોરસના પ્રમેય મુજબ શું લખવાનું? સાબાનો વર્ગ પ્લસ પાબાનો વર્ગ બરાબર કર્ણનો વર્ગ. ઓકે, સામેની બાજુનો વર્ગ અને પાસેની બાજુનો બરાબર કર્ણનો વર્ગ. સામેની બાજુ કેટલી છે? 4, 4નો વર્ગ. પાસેની બાજુ કેટલી? 3, 3નો વર્ગ બરાબર કર્ણનો વર્ગ. ચાલો, 4નો વર્ગ 16, 3નો વર્ગ 9 બરાબર કર્ણનો વર્ગ. 16 ને 9 25 બરાબર કર્ણનો વર્ગ. હવે 25 એટલે કેટલાનો વર્ગ કહેવાય? તો કે સર 5નો વર્ગ. એટલે વર્ગ કેન્સલ એટલે કર્ણ બરાબર કેટલા આવી ગયા? 5. એટલે જો હવે તમારે કોઈ ત્રિકોણની બાજુ જોવાની જરૂર જ ના પડે, તમારે સીધી કર્ણ હારે જ મતલબ રાખવાનો. સાબા, પાબા અને કર્ણ, 4 વસ્તુ, 3 વસ્તુ મળી ગઈ. રાઈટ વાત. હવે તમને અન્ય ત્રિકોણમિતીય ગુણોત્તર મેળવવાનું કીધા. એનો મતલબ એવો કે જો તમારી પાસે અન્ય ત્રિકોણમિતિ એટલે કુલ 6 વિધેયો છે, એમાંથી tan મળી ગયો એટલે બાકી 5 મેળવવાના વધે. ચાલો મેળવીએ. પહેલો આવશે sin. sin a એટલે શું થાય? sin સાકે એટલે સાબાના છેદમાં કર્ણ. રાઈટ વાત. sin શું થાય? સાકે, સામેની બાજુના છેદમાં કર્ણ. સર પણ આમાં આપણને કઈ આપ્યું નથી. કાંઈ વાંધો નહીં, સાબા પાબા ને કર્ણ આપણને બધું ખબર છે. એટલે સાબા કેટલો છે? 4. પાબા કર્ણ કેટલો થયો? 5. થઈ ગયું. હવે એવી રીતે cos a. cos a એટલે શું? પાબાના છેદમાં કર્ણ. પાસેની બાજુ કેટલી છે? જો તો કે 3 અને કર્ણ કેટલો છે? 5 એટલે 3/5. sin cos, જો tan તો આપણને મળી ગયું હતું એટલે હવે સીધું જ આપણે લેવાનું થશે cosec. cosec એટલે શું? કે સા, કર્ણના છેદમાં સામેની બાજુ. ચલો, કર્ણ કેટલો? તો કે 5, સામેની બાજુ કેટલી? 4. cosec મળી ગયો. હવે આપશે sec a. sec એટલે શું? કે પા, કર્ણના છેદમાં પાસેની બાજુ. ચાલો, કર્ણ કેટલી છે? 5, સામેની બાજુ પાસેની બાજુ કેટલી? 3. sin cos tan cosec sec. બાકી વિધો cot a. cot એટલે શું? પાસા એટલે પાસેની બાજુના છેદમાં સામેની બાજુ. ચાલો, પાસેની બાજુ 3, સામેની બાજુ 4. આ તમારા અન્ય ત્રિકોણમિતીય ગુણોત્તર મળી ગયા એવું કહેવાય. કાંઈ એટલે કાંઈ નહીં કરવાનું, ખાલી તમારે સૂત્ર યાદ રાખવાના એટલે તમે અન્ય ત્રિકોણમિતીય ગુણોત્તર સરળતાથી મેળવી શકો. રાઈટ વાત. ચાલો જો આગળ. લઘુકોણ b તથા q માટે sin b બરાબર sin q છે તો સાબિત કરો કે ખૂણો b અને ખૂણો q સરખા છે. સિમ્પલ લેંગ્વેજમાં એક સાબિતી છે, તમે સિરિયસલી સરળતાથી ધારો એટલે કરી શકો. આના માટે એક જ વસ્તુની શરત લાગે. હું તમને 1 માર્ક્સ માટે સીધી રીતે તમને કહી દઉં, ક્યારે તમારે આ બે sin b અને sin q સરખા હોય? રેડી. આ બે ક્યારે સરખા થાય? સામેની બાજુના છેદમાં કર્ણ, સામેની બાજુના છેદમાં કર્ણ. રાઈટ વાત. જુઓ, આપણે કોઈ એક ત્રિકોણ લઈ લઈએ, a c b. આ ખૂણો b, કેમ કે જો અહીંયા સાઇન લીધેલો છે એટલે આ સાપેક્ષ ખૂણો થીટા કહેવાય. ચાલો, એવી જ રીતે p q r. r ને આપણે થીટા 90 કહી દઈએ અને આને થીટા કહી દઈએ. ચાલો, આ બે વસ્તુ આપણને મળી ગઈ. હવે હું તમને સિમ્પલ લેંગ્વેજમાં એક સરળતાથી કહું, તમે કોઈ એક વસ્તુને ધારી લો સિમ્પલી. જો આ બે બાજુના માપ સરખા છે, આનું ને આનું માપ સરખું છે, કર્ણ બંને સરખા છે. રેડી. એટલે આપણે ધારી લઈએ, ચાલો, કે 3, 4 અને 5. અહીં એવી રીતે 3, 4 અને 5 આ આપણું ધારણા છે. એટલે લખીએ છીએ, ધારો કે ત્રિકોણ a b c અને ત્રિકોણ p q r માં માપ ખૂણો c 90 અને માપ ખૂણો r 90 અને માપ ખૂણો b અને માપ ખૂણો q સાપેક્ષ કોણ છે.
સાપેક્ષ કોણ એટલે હું તો કે ભાઈ આપણે એના સંદર્ભમાં દાખલો ગણવાનો છે એવું આપણે એને કીધું. ઓકે, એટલે માપખૂણો બી અને માપખૂણો ક્યુ ને કેવા કીધા? સાપેક્ષ કોણ કહી દીધા. ક્લિયર અહીંયા સુધી? એટલે ચાલો આપણને એટલી વસ્તુ ખબર પડી ગઈ. હવે જે ધાર્યું એ પ્રમાણે તો કે AB બરાબર 3 બરાબર PR, સોરી AB નહીં AC બરાબર PR બરાબર 3, BC બરાબર QR બરાબર 4 અને AB બરાબર PQ બરાબર 5 ધારીને દાખલો કરીએ છીએ. હું આગળ તમને જો સીધી રીતે કરો તો માઇન્ડ માન્ય, અને હા હજી એક રીત આવે પણ એ હજી આપણે રીત ચાલી નથી. રેડી? એટલે આપણે કરતા નથી. ચાલો અહીંયા સુધી આવી ગયું. હવે સાઇન બી ની વાત કરો. સાઇન બી એટલે હું? સામેની બાજુના છેદમાં કર્ણ. સામેની બાજુ કેટલી? 3. 3/5. ઓકે, હવે રીતે સાઇન ક્યુ ની વાત કરો. સાઇન ક્યુ એટલે હું? સામેની બાજુના છેદમાં કર્ણ. 3/5. આ બંનેના મૂલ્ય સરખા આવે એટલે આના પરથી તમે લખી શકો કે ખૂણો બી અને ખૂણો ક્યુ સમાન છે. હજી જો આ રીતે ન કરવું હોય ને તો તમે આના માપને 30 ધારી લો અને આના માપને 30 ધારીને તમે કરી શકો, પણ એ રીત આપણે ચાલી નથી એટલે આપણે કરશો નહીં. હવે જયારે આગળની રીત સ્વાધ્યાય ચાલશે ને ત્યારે હું તમને આ દાખલો એ રીતે પણ તમને કરાવીશ. જોજો, જેમાં સી કાટખૂણો હોય તેવો કોઈ ત્રિકોણ ACB લો. પેલા આકૃતિને ફોકસમાં લઈ લેવાની. સી ખૂણો કાટખૂણો, ACB લો. લઈ લીધું ACB અને ખૂણો 90 નો. AB બરાબર 29. હાલો, AB નું મૂલ્ય 29. BC બરાબર 21. BC નું મૂલ્ય 21. માપ ખૂણો ABC થીટા, એટલે એનો મતલબ એવો કે B ખૂણો સાપેક્ષ ખૂણો હોય તો નિમ્નલિખિત મૂલ્ય શોધવાના છે. આનું મૂલ્ય મેળવીને આપવાનું છે એવું આપણને કહે છે. રાઈટ વાત? કાંઈ વાંધો નહીં, હાલો મેળાવે. પણ સર બધી વાત સાચી પણ આપણી પાસે AC નું મૂલ્ય નથી. કાંઈ વાંધો નહીં, હાલો પાયથાગોરસ પ્રમેય મૂકીને કરી લઈએ. આકૃતિ પરથી જો આ આકૃતિ પરથી એટલો શબ્દ લખો ને એટલે આકૃતિનું વર્ણન થઈ જાય, પછી કઈ કરવાની જરૂર નથી. અને વર્ણન કરવું હોય તો પણ ઠીક છે, એ તમારા ઉપર ડિપેન્ડ કરે. લખી શકો કે ત્રિકોણ ABC માં ખૂણો C કાટખૂણો, ખૂણો B થીટા, સાપેક્ષ કોણ. પછી જે મૂલ્ય આપ્યું AB બરાબર 29, BC બરાબર 21 એ પ્રમાણે લખી શકો. પણ જો એટલો સંદર્ભ લખી નાખો આકૃતિ પરથી એટલે બધું આવી ગયું. રેડી? ચાલો હવે આપણે શરૂ કરીએ પાયથાગોરસનો પ્રમેય. પાયથાગોરસનો પ્રમેય. ચાલો, એટલે કર્ણ કોણ? AB. તો આપણે લખવું હોય શું કરે? AC નો વર્ગ પ્લસ BC નો વર્ગ બરાબર AB નો વર્ગ. કેમ કે કર્ણ AB છે એટલે આ બંને બાજુના વર્ગનો સરવાળો લેવાનો. હવે AC નું મૂલ્ય આપણી પાસે નથી એટલે AC નું મૂલ્ય એઝ ઇટ ઇઝ રાખો. એટલે AC નો વર્ગ, BC નું મૂલ્ય છે 21 એટલે અહીં લખવાનું 21 નો વર્ગ બરાબર 29 નો વર્ગ. હવે કામ કરો, આ પ્લસ છે, મારે AC જોતો બરાબરની પેલી સાઈડ જવા દો. એટલે આપણે કેવી રીતે કરશું તો કે AC નો વર્ગ બરાબર 29 નો વર્ગ માઇનસ 21 નો વર્ગ. હવે જુઓ, A નો વર્ગ માઇનસ B નો વર્ગ, પૂર્ણ વર્ગમાં તફાવતની રીતનું સૂત્ર. સર તમે વર્ગ ન કરાય, કાંઈ વાંધો નહીં, વર્ગ કરો, મને કાંઈ વાંધો નહીં. પણ વર્ગ જેને આવડતા નથી એ શું કરશે? કાંઈ વાંધો નહીં, A નો વર્ગ માઇનસ B નો વર્ગ એટલે A માઇનસ B, A પ્લસ B. યાદ કરો, સીધી વાત આવી ગઈ. એટલે જો આવી રીતે આ પૂર્ણ વર્ગનો તફાવતની રીતે આવ્યું એટલે 29 માઇનસ 21 અને 29 પ્લસ 21. જો 29 માંથી 21 જાય એટલે કેટલા વધે? 8. અને 29 અને 21 નો સરવાળો કરો એટલે કેટલા થાય? 50. થઈ ગયા? 8 5 ને 40. એટલે તમને AC નો વર્ગ કેટલો મળી ગયો? 400. 400 એટલે કેટલાનો વર્ગ થયો? 20 નો વર્ગ. એટલે AC નું મૂલ્ય કેટલું આવી ગયું મિત્રો? 20 આવી ગયું. વાત પતી ગઈ. તમારે જોતું હતું હું AC નું મૂલ્ય જોતું હતું. અહીંયા સુધી આપણને ખબર પડી ગઈ. આ મેં શું કર્યું? પ્લસ 21 માં બરાબરની પહેલી સાઈડ એટલે માઇનસ. હવે યાદ કરો, પૂર્ણ વર્ગના તફાવતની રીતનું સૂત્ર શું આવે? A નો વર્ગ માઇનસ B નો વર્ગ બરાબર A માઇનસ B, A પ્લસ B. 29 માંથી 21 જાય એટલે 8 અને 29 અને 21 નો સરવાળો 50. 8 5 ને 40 એટલે 400. 400 કોનો વર્ગ? 20 નો વર્ગ. AC નું મૂલ્ય કેટલું મળી ગયું? 20. હવે જુઓ, તમારે સાઇન કોસ બેઝ જોતું છે? કાંઈ વાંધો નહીં, બેયના મૂલ્ય પહેલા મેળવી લો, પછી આ તો સીધો જવાબ આવી જશે. જુઓ, સાઇન થીટા બરાબર સાબાના છેદમાં કર્ણ. ચાલો, સાબા કોણ? કેમ કે આ ખૂણો છે એટલે AC ના છેદમાં AB. AC ના છેદમાં AB. ચાલો, AC નું મૂલ્ય 20 અને AB નું મૂલ્ય કેટલું છે? 29. ચાલો, સાઇન મળી ગયો. એવી રીતે કોસ મેળવી લઈએ. કોસ, ચાલો, કોસ થીટા એટલે હું?
પાબાના છેદમાં કર્ણ. ચાલો પાબા એટલે પાસેની બાજુ કોણ છે? બીસી. બીસી ના છેદમાં AB. બીસી નું મૂલ્ય કેટલું? 21/29. ક્લિયર અહીંયા સુધી? એટલી વસ્તુ થઈ ગઈ. હવે કાંઈ નથી કરવાનું, તમારે સીધો આની અંદર કિંમત મૂકો એટલે તમારો જવાબ આવી જશે. જો આપણે મૂકીએ cos સ્ક્વેર થીટા પ્લસ sin સ્ક્વેર થીટા, cos સ્ક્વેર થીટા પ્લસ sin સ્ક્વેર થીટા. cos નું મૂલ્ય આપણી પાસે આવ્યું શું? 21/29. 21/29 આખાનો વર્ગ. અને sin નું મૂલ્ય આવ્યું તમારી પાસે 20/29. 20/29 આખાનો વર્ગ. ચલો હવે આપણે પેલા 21 નો વર્ગ કરી નાખીએ. 21 ગુણ્યા 21 આવડે તો છે તોય કરવો પડે. ઘણા વિદ્યાર્થી એમ કે સર ક્યાંથી આવ્યું, એમ કરતા આપણે ગણતરી કરી નાખવાની. ચાલો 2 એકા 2, 2 દુ 4, 1 એકા 1, 2 એકા ને 2, 1 4 4. ખબર પડી ગઈ? તો કે સર 441. 29 નો વર્ગ. ચાલો 29 નો વર્ગ કરી નાખો. 29 ગુણ્યા 29. 9 દુ 18 નો આંકડો વધી પડી 1, 2 દુ 4 ને 1 5, 9 9 81 નો એકડો વધી પડી 8, 8 9 દુ 18, 19 20 21 22 23 24 25 26. એટલે અહીંયા આવે 26. અહીંયા 1 8 ને 6 14 નો ચોગડો વધી પડી 1, 5 ને 2 7 ને 1 841. એટલે અહીંયા આવે 841. હવે 20 નો વર્ગ કેટલો થાય? 400. 29 નો વર્ગ 841. આ તો આપણે અપૂર્ણાંક સંખ્યા આવી. જો બંનેનો છેદ સમાન છે એટલે અંશનો સરવાળો 441 પ્લસ 400 છેદમાં 841. 441 અને 400 નો સરવાળો કેટલા થઈ ગયા? 841. 841 ના છેદમાં 841 કેન્સલ આઉટ એટલે જવાબ કેટલો આવી ગયો? 1. એનો મતલબ એવો તમારે લખવું હોય તો લખાય કે cos સ્ક્વેર થીટા પ્લસ sin સ્ક્વેર થીટા નું નિમ્નલિખિત મૂલ્ય કેટલું મળે? 1. અને મિત્રો આ ખૂબ અગત્યની વસ્તુ છે. આ જે સૂત્ર છે ને નિત્ય સમ છે, હજી તમે એને લાસ્ટમાં જોવાના છો અને નિત્ય સમ ખૂબ અગત્યના છે. રાઈટ? ચલો અત્યારે એની જરૂરિયાત નથી, આપણે પછી વાત કરીએ. હવે આગળનું સૂત્ર આપણી પાસે હજી એક ગણતરી મેળવવાની છે. cos સ્ક્વેર થીટા માઇનસ sin સ્ક્વેર થીટા. cos સ્ક્વેર થીટા માઇનસ sin સ્ક્વેર થીટા. ખાલી અહીંયા પ્લસ હતું ને માઇનસ. ચાલો cos નું મૂલ્ય ખબર છે 21/29 આખાનો વર્ગ. sin નું મૂલ્ય ખબર છે 20/29 આખાનો વર્ગ. ચાલો 21 નું મૂલ્ય 441/841 માઇનસ 400/841. બંનેનો છેદ સમાન 841 એઝ ઇટ ઇઝ. 441 માઇનસ 400. 441 માંથી 400 એટલે વધે શું? 41/841. માઇનસ હોય તો આ જવાબ અને પ્લસ હોય તો 1. એનો મતલબ એવો કે પ્લસ વાળું છે ને તમારો નિત્ય સમ છે. રાઈટ? ચાલો આગળ જોઈએ. કાટકોણ ત્રિકોણ ABC માં ખૂણો B કાટખૂણો છે. આકૃતિ પેલા દોરો. ત્રિકોણ ABC અને ખૂણો B ને કાટખૂણો બતાવ્યો. હવે tan A બરાબર 1 તો ચકાસો કે sin અને cos નું મૂલ્ય 1 થશે. કાંઈ વાંધો નહીં, હાલો ચકાસી નાખીએ. એમાં શું છે? પેલા લખી નાખવાનું આકૃતિ પરથી. હવે જો તમને ખબર પડી હોય ને તો તમે કહી શકો કે એ અહીંયા સાપેક્ષ ખૂણો છે એટલે થીટા છે આપણો. રાઈટ વાત? એ શું છે આપણો? સાપેક્ષ ખૂણો એટલે શું થઈ ગયો? થીટા. એટલે tan મળી ગયો. હાલ આપણે વાત પૂરી થઈ ગઈ. એટલે આપણે લખવાનું કે માપ ખૂણો A બરાબર થીટા. સાપેક્ષ ખૂણો છે આપણા માટે. હવે ચાલો tan A બરાબર 1 છે એટલે tan નું મૂલ્ય શું આવે? સાબાના છેદમાં પાબા. એટલે બંનેનો જવાબ શું આવે? 1/1. એટલે સામેની બાજુ અને પાસેની બાજુ બેયનો જવાબ 1. એટલે હવે કર્ણ મેળવવાનો રહ્યો. કઈ વાંધો નહીં, ચાલો ને મેળવી લઈએ. તો હું લખશું AB નો વર્ગ પ્લસ BC નો વર્ગ બરાબર AC નો વર્ગ. AB એટલે 1 નો વર્ગ, BC એટલે 1 નો વર્ગ બરાબર AC નો વર્ગ. 1 નો વર્ગ 1 પ્લસ 1 બરાબર AC નો વર્ગ. 1 ને કેટલા થાય? 2 બરાબર AC નો વર્ગ. આ વર્ગ આ બાજુ હવે તો શું થઈ જાય? વર્ગમૂળ. એટલે AC બરાબર વર્ગમૂળમાં 2. એનો મતલબ એવો કે તમને કર્ણનું માપ કેટલું મળી ગયું? વર્ગમૂળમાં 2. ચાલો હવે તમારે આ કિંમત ચકાસવાની છે. શું છે? 2 sin A into cos A. હવે આપણે 1 લાવવાનો છે, આપણે લાવીને બતાવીએ. રેડી? એટલે હું લખી નાખી ડાબા. તમારે જબા તરીકે 1 સાબિત કરવાનો છે. સમજી ગયા અહીંયા સુધી? હારો ચાલો જુઓ. 2 બેઠા. sin એટલે સામેની બાજુના છેદમાં કર્ણ. સામેની બાજુ કેટલી છે? 1. કર્ણ કેટલું? 1/વર્ગમૂળમાં 2.
ચાલો કોસ નું મૂલ્ય પાસેની બાજુના છેદમાં કર્ણ, પાસેની બાજુ 1, 1 ના છેદમાં વર્ગમૂળમાં 2. ચાલો 2 એકા 2 એટલે અહીં 2, વર્ગમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 2 કરો એટલે કેટલા થઈ જાય 2. કેવી રીતે? તો જો આવી રીતે યાદ રાખજો, વર્ગમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 2 2 વખત આવ્યા એટલે વર્ગમૂળમાં 2 નો વર્ગ, વર્ગમૂળ કેન્સલ એટલે જવાબ કેટલો આવે 2, 2 2 કેન્સલ એટલે જવાબ કેટલો આવી ગયો 1. તમારે કેટલો લાવવાનો તો ક્લિયર? તો તમે શું લખી શકો? ડાબા બરાબર જબા. તમારે સાબિત કરવાનું તો કે 2 sin a * cos a નું મૂલ્ય 1 થાય. જો તમે સાબિત કરીને આપ્યું, ઈઝીમાં ઈઝી દાખલા, રાઈટ વાત. ચાલો આગળ જોઈએ. ત્રિકોણ OPQ માં ખૂણો P કાટખૂણો છે. સારું હાલો વાંધો નહીં, જે હોય ખૂણો P કાટખૂણો બતાવી દીધો. હવે OPQ, OP બરાબર 7, OP બરાબર 7, OQ માઇનસ PQ બરાબર 1 સેમી હોય તો sin Q અને cos Q નું મૂલ્ય આને સંદર્ભમાં લઈ અને કામ કરવાનું છે. પણ હવે તમને જેટલી મસ્ત વાત આપી ને, એક આ છે OQ માઇનસ PQ બરાબર 1 સેમી. કાંઈ કરવાનું નહીં, ખોટી મગજમારીમાં પડવાનું નહીં. પેલા લખી નાખીએ આકૃતિ પરથી. ક્લિયર? એટલે આ શબ્દ લખી એટલે આકૃતિનું વર્ણન આવી ગયું, આપણને ખબર પડી ગઈ કે ખૂણો P ખૂણો 90 નો છે અને આપણો Q છે એ સાપેક્ષ કોણ છે. ચાલો હવે પેલા જે હું આપ્યું છે ને પ્રમાણે ચાલો OQ માઇનસ PQ બરાબર 1. આ માઇનસ PQ બરાબર ની પેલી સાઈડ જશે એટલે શું થઈ જશે? તો 1 પ્લસ PQ. હવે આ છે ને તમારા માટે અગત્યની વસ્તુ છે, હવે આને નહીં ભૂલવાની, રાઈટ વાત. ચાલો અહીંયા સુધી આવી ગયું. હું પાયથાગોરસનો પ્રમેય મૂકું. પાયથાગોરસનો પ્રમેય શું આવશે? PO નો વર્ગ પ્લસ PQ નો વર્ગ બરાબર OQ નો વર્ગ. ક્લિયર? OP ગયો કે PO ગયો કે બે જ થયું. OP નો વર્ગ પ્લસ PQ નો વર્ગ બરાબર OQ નો વર્ગ, કેમ કે પાયથાગોરસનો પ્રમેય આવ્યો. હવે ચાલો PO બરાબર કેટલા 7, એટલે અહીં શું લખવાનું 7 નો વર્ગ. PQ ની જગ્યા પર કાંઈ નહીં, કેમ કે PQ નું મૂલ્ય નથી એટલે PQ ની જગ્યા પર PQ બેઠા. હવે OQ ની જગ્યા પર તમારી પાસે જવાબ આવી ગયો 1 પ્લસ PQ આખાનો વર્ગ, કેમ કે OQ બરાબર છે 1 પ્લસ PQ. આ વર્ગનો વર્ગ તો આપવો પડે ને આપણે, આખાને મળે, બ્રેકેટને મળે, એક એકને સેપરેટલી ન મળે. ચાલો અહીંયા સુધી 7 નો વર્ગ 49 પ્લસ PQ નો વર્ગ. હવે જો તમારું માઇન્ડ ચાલતું હોય તો A પ્લસ B આખાનો વર્ગ એટલે શું આવે? A નો વર્ગ પ્લસ 2AB પ્લસ B નો વર્ગ. આપણું સૂત્ર છે મેઇન અગત્યના ચેપ્ટરની શરૂઆત જ આ બધાથી થતી હોય. રેડી? 1 નો વર્ગ 1 પ્લસ એટલે A નો વર્ગ એટલે 1 નો વર્ગ. ચાલો 2AB 2 ગુણ્યા 1 એટલે 2, 2 ગુણ્યા PQ એટલે અહીંયા 2PQ અને B નો વર્ગ એટલે PQ નો વર્ગ. A નો વર્ગ પ્લસ 2AB પ્લસ B નો વર્ગ એટલે A નો વર્ગ એટલે 1 નો વર્ગ, 1 નો વર્ગ 1 ગુણ્યા 2AB એટલે 2 ગુણ્યા 1 એટલે 2 ગુણ્યા PQ એટલે 2 PQ અને B નો વર્ગ એટલે PQ નો વર્ગ. જો બે બાજુ PQ નો વર્ગ સેમ, કેન્સલ આઉટ. હવે પ્લસ 1 બરાબરની પેલી સાઈડ જશે તો શું થશે મિત્રો? 49 માઇનસ 1 બરાબર 2PQ. 49 માંથી 1 જાય એટલે 48 બરાબર 2PQ. મારે PQ નું મૂલ્ય જોતું હશે એટલે PQ બરાબર શું? 48 ના છેદમાં 2. 48 માંથી 2 જાય તો 48 ભાગ્યા 2 કરો એટલે કેટલા થાય? 24 દુ 48, 2 2 કેન્સલ એટલે PQ નું મૂલ્ય કેટલું આવ્યું? 24. ક્લિયર વાત? જો તમારી પાસે OP હતો, PQ મળી ગયો. હવે PQ મળી જાય એટલે OQ આપણને મળી જશે. કેવી રીતે? તો કે OQ બરાબર 1 પ્લસ PQ એટલે 1 પ્લસ 24. 1 ને 24 કેટલા થઈ ગયા? 25. એટલે આના ઉપરથી તમે જો બધાના મૂલ્ય મળી ગયા. આનું માપ 7, PQ નું મૂલ્ય 24 અને આનું મૂલ્ય 25. ક્લિયર? અહીંયા સુધી ત્રણેયના મૂલ્ય મળી ગયા. હવે તમારે વિચારવાનું શું છે? sin Q નું મૂલ્ય મેળવવાનું છે. ચાલો જુઓ મેળવીએ. sin Q એટલે સાબાના છેદમાં કર્ણ, sin સાકે. ચાલો હવે આમાં સામેની બાજુ કઈ છે? આ ખૂણો સાપેક્ષ એટલે સામેની બાજુ કઈ કહેવાય? PQ સોરી OP. OP ના છેદમાં OQ. OP ના છેદમાં OQ. OP નું મૂલ્ય 7 અને OQ નું મૂલ્ય કેટલું? 25. કેમ કે જુઓ 7 ના છેદમાં 25. હવે cos નું મૂલ્ય મેળવવાનું છે. cos નું મૂલ્ય કેવી રીતે લખશું? cos Q બરાબર પાબાના છેદમાં કર્ણ. પાબા એટલે પાસેની બાજુ. પાસેની બાજુ કોણ થશે? PQ. રેડી?
PQ ના છેદમાં OQ એટલે 24/25. તમારી પાસે જે બે મૂલ્ય માંગ્યા હતા કોસ અને સાઇન ના એ મૂલ્ય મળ્યા, પણ એના બોલા આ તમારે જે ધ્યાનમાં રાખવાનું છે આ વાત છે, રાઈટ વાત. જો એટલું સહેલું છે. હવે પછી આપણે નેક્સ્ટ વિડીયોમાં જ્યારે મળશું ને ત્યારે આવા જ ઇન્ટરેસ્ટિંગ દાખલા જોશું. અને જો આપણે થોડુંક જોઈએ ત્યાં તમને ખબર પડે કે કેવી મજા આવે છે, ચેપ્ટર કેવું સહેલું છે. પણ મેં તમને જ્યારે શરૂઆતમાં પણ કીધું હતું કે આગળના જે ચેપ્ટરના જે શરૂઆતના માહિતી હોય ને એને તમારે તમારા માઇન્ડના હરેક ખૂણામાં બેસાડી લેવાની, રાઈટ વાત. ચાલો મળીએ આપણે આગળના વિડીયોમાં.